ચારમાં ડીપીમાં આગ લાગવાની ઘટના સામે આવી। આગ બાદ બ્લાસ્ટ થયો હતો, જેના કારણે થઈને ફાયર કર્મીઓ આ આગ બુઝાવવા ગયા હતા, પરંતુ બચાવ કાર્ય દરમિયાન ગયેલા 4 ફાયર કર્મીઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે। કુલ 4 પૈકી 2 જવાનોને અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે। મેયર અને ડીવાયએસપીએ ઇજાગ્રસ્તોની મુલાકાત કરી છે। બંને આઈસીયુની સુવિધા માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા છે, ત્યારે તમામ ઇજાગ્રસ્તોની તબિયત હાલ સ્થિર છે। આગ બુઝાવવા માટે ગયેલા 4 ફાયર કર્મીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા। તાત્કાલિક તેમને અમદાવાદ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। જોકે ગરમીનો પારો સતત વધી રહ્યો છે, તેના કારણે તેને એક બાદ એક અનેક સ્થળો પર આગની દુર્ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે। ત્યારે ફરી એક વખત આવી જ એક દુર્ઘટના સર્જાઈ છે। ડીપીમાં આગ લાગવાના કારણે થઈને બ્લાસ્ટ થયો હતો। જોકે આ આગને બુઝાવવા જતા 4 જેટલા ફાયર ફાઇટરને પણ દાઝી જતા તેમની તબિયત લથડી છે। અત્યારે અહીંયા ફાયરનો કોલ હતો, ત્યાં આગ લાગી, ત્યાં તાત્કાલિકથી પહોંચી ગઈ, પણ એમના પહોંચતા ત્યાં બ્લાસ્ટ થયો અને એનાથી 5 યુવાનો ઘાયલ થયા છે અને અત્યારે સિવિલ હોસ્પિટલમાં એમને દાખલ કરે છે। ત્યાં અમે આવ્યા અને એમની ખબર જ નથી। અત્યારે સારું છે, ચિંતાનું કોઈ જ કારણ નથી।